અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે ડ્રેનેજ લાઇનનું કામ કરાવવા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી। મળતી માહિતી મુજબ ડ્રેનેજ લાઇનમાં 3 હાઉસકીપિંગ કર્મચારીઓને યોગ્ય સલામતીના સાધનો વિના ઉતારવામાં આવ્યા હતા, જ્યારે આ પ્રકારનું કામ તેમની ફરજમાં પણ આવતું નથી। આ દુર્ઘટનામાં એક કર્મચારીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 2 કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે। આ ગંભીર ઘટનાને લઈને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય તથા વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી। નમસ્કાર, હું ડૉક્ટર કરણ બારોટ। આજે અમે યુએન મહેતા હોસ્પિટલ ખાતે અહીંયા આવ્યા છીએ અને અમદાવાદની અંદર આજે ખૂબ જ દુઃખદ એક ઘટના બની છે। ગઈકાલે રાત્રે અમારી આમ આદમી પાર્ટીની ટીમ હોસ્પિટલ કેર કમિટીના જે પ્રમુખ છે વિનોદભાઈ, એમને એવી જાણ થઈ હતી કે યુએન મહેતાની અંદર ગટરની ટાંકીની અંદર સફાઈ કરવામાં 3 કર્મચારીઓ ઉતર્યા હતા, જેમનો જીવ જોખમમાં છે ને એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ઇમરજન્સીમાં, અને ખૂબ જ ક્રિટિકલ એમની કન્ડિશન છે। કાલે રાત્રેથી આમ આદમી પાર્ટીની ટીમ સદંતર સવારે અત્યારે સુધી સફાઈ કર્મચારીઓ સાથે ઊભી છે। એમના પરિવારને ન્યાય મળે, એમના પરિવારનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય અને એ લોકો ક્રિટિકલ સિચ્યુએશનમાંથી તરત બહાર આવે એના માટે જે પણ પ્રયાસો અમારે કરવા પડે, જેટલું પણ એમાં સહકાર આપવો પડે એટલો આમ આદમી પાર્ટીની ટીમે આપ્યો છે। આજે હું અહીંયા પોતે મુલાકાતે આવ્યો હતો, ડીસીપી સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ અને એમાં મેં એમને એવી રજૂઆત કરી છે કે જ્યારે આ કર્મચારીઓને અમે મળ્યા ત્યારે એમનું એવું કહેવું હતું કે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા નહીં, પરંતુ જે હોસ્પિટલના અમુક લોકો છે એમના દ્વારા પણ એમને એવું પ્રેશર આપવામાં આવતું હતું કે તમે ગટરની ટાંકીમાં ઉતરીને સાફ નહીં કરો તો તમને કદાચ નોકરી પણ ગુમાવવી પડે। આજે ડીસીપી સાહેબને અમે મળ્યા ત્યારે એમને એવું કહ્યું છે કે અમે પ્રાઇમા ફેસી એફઆઈઆર લઈ લીધી છે, અમુક લોકોના નામ પણ એમાં સામેલ છે। અમે જે રજૂઆત લોકોની સાંભળી અને જે અમને લાગી એ તમામ વસ્તુ અમે એમની સમક્ષ રાખી છે। બીજી વસ્તુ કે આજે અમે એવું સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અને એવું જણાવીએ છીએ કે જ્યારે આ લોકો અહીંયા આવ્યા છે અત્યાર સુધી કોઈ કર્મચારી જે અકાઉન્ટેબિલિટી લઈ શકે એવો આજે પણ હાજર નથી। એ લોકોને કોઈ જણાવતા નથી કે અત્યારની પરિસ્થિતિ શું છે। આજે અમે નીચે ગયા તો પણ એ એસએમસી કોન્ટ્રાક્ટ કંપનીના કોઈ લોકો હતા નહીં, આરએમઓ પણ મળી નથી રહ્યા। બીજું કે આ વિસ્તારના ધારાસભ્ય પણ હજી લોકોની વચ્ચે દેખાતા નથી। અમે આ સ્પષ્ટપણે સરકારને કહેવા માંગીએ છીએ, કોર્પોરેશનને કહેવા માંગીએ છીએ કે ઉચ્ચમાં ઉચ્ચ અને મોટામાં મોટા સર્જનની જે જીવની કિંમત હોય છે એ જ જીવની કિંમત ગટરની અંદર કામ કરતા એ કર્મચારીની પણ હોવી જોઈએ। આજે અમે રાજનીતિ કરવા નથી માંગતા, પણ આ ઘટનાની અંદરથી શીખ લઈને અને એવો કડકમાં કડક દાખલો બેસાડવામાં આવે કે બીજા કોઈ પણ કર્મચારીઓ આજે અંદર કામ કરવા જતાં ડરે નહીં, કેમ કે કોઈ પણ મેજર્સ વગર, સેફટીના સાધનો વગર એમને અંદર ઉતારવામાં આવે અને આજે 22 વર્ષના લોકો મૃત્યુ પામે, એમાંથી એક માણસની તો ખૂબ જ નાની ડોટર છે, પરણિત છે। આજે એમના પરિવારનું શું, એમના જીવન નિર્વાહનું શું? અને આજે જો ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને આપણે કંઈ ગણતા જ ના હોય તો એ આજે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આજે ખૂબ જ નિરાશાજનક એ કહેવાય। આજે અમે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે આની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે પણ જવાબદાર લોકો છે એ કંપની ના હોય કે હોસ્પિટલ ના હોય, તમામ લોકો સાથે ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ખુદ ધારાસભ્ય અહીંયા આવે, એ લોકો સાથે મળે, એ લોકો સાથે બેસે, એમની માંગ સાંભળે અને આગળ આજે 10-10, 12-12 હજાર માટે કામ કરતા લોકોને આ રીતે એમનું શોષણ થાય છે અને એ લોકો સાથે કોઈ ઊભું રહેવા માટે પણ તૈયાર નથી, એ દુઃખદ છે। આમાં સખ્ત ન્યાયની અમે માંગણી કરીએ છીએ, કડકમાં કડક કાર્યવાહી થાય એવી પણ અમે માંગણી કરીએ છીએ। જય જય ગરવી ગુજરાત।